પંચાલ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના હોય, પ્રેરકભાઈ શાહ ઉપસ્થિત થવાના હોય, હું બધા જ મિત્રોને રિપીટેશન આપણે કરવાનું છે, એનું રિહર્સલ કરી લઈએ. મંત્રી શ્રી ટૂંક જ સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા હોય એ આખી યાત્રાનું ફ્લેગ હોઇસ્ટિંગ કરશે, અહીંયાથી આ યાત્રાનો શુભારંભ કરાવશે. भारत माता की भारत माता की આ ઓપરેશન નામ સિંદૂર ઓપરેશન છે. ભારત માતા કી, ભારત માતા કી. થોડી ક્ષણોમાં આપણી વચ્ચે પણ આજે અહીંયા યાત્રાના શુભારંભની લીડ લીધી છે. એ ગાડી જે લોકો ચલાવવાના છે અત્યારે જ ગાડીમાં બેસી જાય. હું ફરીથી વિનંતી કરું છું કે જહાં સે અચ્છા સારી કરીશ, હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ. હું જ્ઞાતિ, ધર્મ કે જાતિના બંધનોથી મુક્ત થઈ ભારત માતાનું સંતાન બની રહીશ. હું રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. એમના સન્માન માટે અને જે દેશના લોકો આવજો. आवाज है ना आने की दूरी यार भाई हम उभो रहे बघा અમદાવાદથી દિલ્હી જઈ રહ્યા છીએ સન્માન યાત્રામાં જે આપણા દેશના સૈનિકો આપણી માટે લડી રહ્યા છે રાત દિવસ, એના માટે અમે એની સન્માન કરવા માટે અહીંથી જઈએ છીએ. અમારે 4 દિવસનો પ્રવાસ છે પૂરો. અમે 4 દિવસ પછી પરત આવીશું અને ત્યાં અમે એ લોકો જોડે રોકાવાના છીએ આપણા આર્મીના જવાનો માટે અને એ લોકોનું સન્માન કરવાના છે. ગુજરાત યુનિવર્સિટીથી સીધા દિલ્હી યાત્રામાં સિંદૂર સન્માન યાત્રા 4 દિવસની અમારી યાત્રા છે. 4 દિવસની યાત્રા છે. વચ્ચે રાજસ્થાન, હરિયાણા સુધી હોલ્ડ કરતા અમે જવાના છીએ. અમે 26 તારીખે દિલ્હી પહોંચશું. ત્યાં રહી સૈનિકો સાથે ત્યાંનો વાર્તાલાપ કરી, ત્યાં તેમનું સન્માન કરી અમે રિટર્ન પાછા અમદાવાદ ફરવાના. પહેલગામના જે હુમલો થયો અને નિર્દોષ ભારતીયોને જે રીતે ધર્મ, નાત, જાત પૂછીને જે રીતે આતંકવાદીઓએ ગોળીઓ ધરી દીધી, કોઈ માતા જોડે દીકરો ઉભો હતો, પત્ની સાથે પતિ ઉભા હતા, કા બાપ અને દીકરો ઉભા હતા. આ હિચકારી હુમલાને સમગ્ર વિશ્વએ વખોડી નાખ્યું અને જે રીતે પાકિસ્તાન એક્સપોઝ થયું, પાકિસ્તાન માત્ર આતંકવાદીઓ બનાવવાની ફેક્ટરી છે
અને આતંકવાદીઓને પોષવાનું કામ જ્યારે પાકિસ્તાન કરી રહી છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પોતાનો વિદેશ પ્રવાસ અટકાવી તાત્કાલિક ભારત પરત આવ્યા. હુમલો થયો તે જ ઘડીએ દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ પહેલગામ પહોંચ્યા. સમગ્ર ઘટનાઓનું નિરીક્ષણ થયું અને આખો દેશમાં એક સન્નાટો હતો, આખા વિશ્વમાં સન્નાટો હતો. અને જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ઉચ્ચ સ્તરીય બેઠકો લઈ જે નિર્ણયો લીધા, દેશના સૈન્ય પર જે ભરોસો મૂક્યો, અને ભરોસો નેવી હોય, એરફોર્સ હોય કે મિલિટરી હોય, એમણે આ ઓપરેશન સિંદૂર ના માધ્યમથી પાકિસ્તાનમાં ઘૂસીને લગભગ 100 કિલોમીટર અંદર જઈ અને જે રીતે આતંકવાદીઓ 9 જેટલા આતંકવાદીઓ જ્યાં પોસાતા હતા, જ્યાં ટ્રેનિંગ અપાતી હતી, આ આતંકવાદી અડ્ડાઓનો જ્યાં ખાત્મો કર્યો. આ ખાત્મો એ ભારતીય નારીનું જે સન્માન, જે સિંદૂર જે પૂછવાનો પ્રયાસ કર્યો હતો, એ પ્રયાસનો જડબાતોડ જવાબ દેશના સૈન્યએ આપ્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે તે હિંમતથી જે કામ લીધું છે, આનું કદાચ જેટલી પણ વાત કરી એટલી ઓછી છે. અને એના માનમાં આજે અમદાવાદથી સિંદૂર સન્માન યાત્રા અમારા શહેરના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, પ્રદેશના અમારા પ્રદેશ અધ્યક્ષ યુવા મોરચાના પ્રશાંતભાઈ, મારા હાર્દિકસિંહજી, આ બધાએ આજે જે ફ્લેગ ઓફ આપ્યું છે, આજે અમદાવાદથી લઈ અને દિલ્હી સુધી, દિલ્હીના ઇન્ડિયા ગેટ સુધી આ યુવાનો જશે. અલગ અલગ 22 જગ્યાએ 4 રાજ્યોમાંથી યાત્રા પસાર થવાની છે. અલગ અલગ જિલ્લાઓમાં યાત્રા, 22 જગ્યા યાત્રાઓ સન્માન થશે. દરેક ગામે ગામે, જિલ્લે જિલ્લે, અને સાથે સાથે સાઇન કેમ્પેનિંગ થશે. સાથે સાથે દેશના યુવાનો ભારતના સૈન્યને બિરદાવવા માટે, સૈન્યનું હિંમત વધારવા માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે રીતે હિંમત બતાવી છે, એના સપોર્ટ માટે એ પોસ્ટકાર્ડ પણ લખાશે. વી સપોર્ટ અવર ઇન્ડિયન આર્મી, વી સપોર્ટ અવર યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી. આ રીતના પોસ્ટકાર્ડ કેમ્પેનિંગ કરવા છે. લગભગ 1 લાખ કરતા વધારે પોસ્ટકાર્ડ પણ આ યુવાનો સાથે મળી અને દેશના સૈનિકો જે શૌર્ય બતાવ્યું છે એના માનમાં પોસ્ટકાર્ડ પણ લખાશે, સાઇન કેમ્પેનિંગ પણ થશે. અને યુવાનોએ પણ પ્રોમિસ આપી છે કે ડિસિપ્લિન રીતે જે રીતે સિંદૂર ઓપરેશન થયું છે, જે રીતે જવાનોએ શૌર્ય બતાવ્યું છે, એ જ ડિસિપ્લિન યાત્રા છેક ઇન્ડિયા ગેટ સુધી પહોંચશે. આજે યાત્રાનો પ્રારંભ થયો છે.